હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। આજનો વિડીયો છે તે ધોરણ 7 માટે વિષય ગણિતમાં સ્વાધ્યાય 4.2નું આપણે આખું સોલ્યુશન જોવા જઈ રહ્યા છે। તો પ્રશ્ન નંબર 1 છે કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછીનો ઉકેલ શોધો। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી રકમ છે x - 1 = 0। તો સૌથી પહેલાં આપણે ડાબી બાજુ લખશું x - 1 = 0 बराबर। हवे x - 1 है तो अँ आप शू करवा कि -1 है तो अँ प्लस उमेरो तो +1 बराबर अँ शू लखशू 0 पछी आ उमेरी लो +1 तो 0 + 1 तो आप लखवा कि बने बाजू आप शू उमेर्यू 1 1 उमेरता तो हवे हवे अँ एक्स ना एक्स अँ ओछा वत्ता शू थाय 0 थई जशे तो अँ 0 + 1 तो एक्स की किंमत आपने 1 मळी। हवे डाबी बाजू x - 1 હતો x ની કિંમત આપણે 1 શોધી તો 1 માઇનસની નિશાની માઇનસ અને 1 નો 1 1 માંથી 1 જશે તો શું મળશે 0 માટે જમણી બાજુ બરાબર। હવે બીજો દાખલો છે કે x + 1 = 0 તો હવે x + 1 = 0 હવે વત્તા છે તો અહીંયા શું કરવાનું -1 બરાબર 0 - 1 લખશું બરાબર। કારણ કે અહીંયા જો -1 અહીંયા આપણે 1 લીધું તો બંને બાજુ શું કરવાનું माइनस लेवानुं तो बने बाजू एक बाद करता तो सौथी पहला एक्स हवे वत्ता ओछा शू थाय अहींया 0 थई जाय एटले लखो नहीं तो चाले राइट एटले आपणे अहींया एक्स लख्यो 0 मांथी 1 जशे तो शू मळशे आपणने 1 मळी जशे राइट। डाबी बाजू एक्स + 1 हवे एक्स ની કિંમત આપણે કેટલી છે અહીંયા લખી વિદ્યાર્થી મિત્રો કે एक्स ની કિંમત છે -1 તો एक्स દેખાય તે આપણે -1 મૂક્યો प्लस साइन है पछी 1 ना 1 हवे जो ओछा वत्ता शू थाय ओछा तो 1 मांथी 1 जशे तो 0 जमणी बाजू। हवे छे तीजो दाखलो जेम के सी है x - 1 = 5 हवे x - 1 हवे आपणे बंने बाजू शू उमेरशुं +1 उमेरी देशुं माइनस होय तो प्लस करशुं बराबर +1 लख्युं बराबर 5 + 1 बंने बाजू शू कर्युं आपणे +1 उमेरी दीधो तो बंने बाजू 1 उमेरता हवे एक्स नो एक्स 1 मांथी 1 जाए तो खबर ज छे 0 थई जशे 5 ने केटला तो x बराबर 6 थई गया माटे डाबी बाजू बराबर x - 1 x ની કિંમત આપણે કેટલી શોધી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે x ની કિંમત 6 શોધી છે તો અહીંયા x બરાબર 6 માઈનસ ના માઈનસ 1 ના 1 6 માંથી 1 જશે તો કેટલા વધશે 5 વધશે વિદ્યાર્થી મિત્રો બરાબર જમણી બાજુ રાઈટ। डी नंबर दाखलो है x + 6 = 2 x + -6 = 2 - 6 हवे जो अहींया -6 है तो अहींया पण कई केटला लेवाना -6 बराबर तो x ना x 6 मांथी 6 जशे तो 0 अहींया जो 2 मांथी 6 जशे तो केटला वधशे तो 2 मांथी 6 जशे तो -4 वधशे राइट कारण के मोटी नानी संख्या मांथी मोटी संख्या बाद जाए तो निशानी छे ने माइनसनी तो 2 मांथी 6 गया तो 4 तो -4 आया। डाबी बाजू x + 6 x ની કિંમત કેટલી છે -4 એટલે -4 લખી પ્લસની સાઇન 6 હવે ઓછા વત્તા શું થશે ઓછા તો 4 માંથી 6 જશે તો શું આવશે 2 નિશાની હંમેશા મોટાની પ્લસ નિશાની કેની છે મોટાની છે એટલે આને 2 છે ને શું લાગશે પ્લસની નિશાની એટલે 2 આયા જમણી બાજુ। હવે ઈ છે y - 4 = -7 तो सौथी पहला y - 4 है हवे -4 ની આ બાજુ જાય તો આપણે એને શું કરી નાખીએ પ્લસ કરી નાખીએ માટે +4 તો -7 ના 7 લખશું આ બાજુ પણ કેટલા ઉમેરવાના +4 તો બંને બાજુ 4 શું કરવાના ઉમેરવાના। હવે y ના y -4 અને +4 એ તો ઉડી જાય 7 માંથી 4 જશે તો કેટલા વધશે 3 વધશે કેવા વધશે માઇનસ વધશે કારણ કે ઓછા વત્તા ઓછા થાય निशानी हमेशा मोटा निशानी माइनसनी है तो y3 केवा आवशे -3 आवशे। डाबी बाजू y बराबर -4 तो y नी किंमत -3 है पछी माइनसनु साइन 4 माइनस माइनस प्लस थाय जो ध्यान राखवानुं ओछा ए ओछा शू थई जशे वत्ता राइट ओछे ओछा शू थई जाय वत्ता माटे 3 ने 4 केटला थशे 7 निशानी मोटानी એટલે 7 आया ए केवा आया -7 आवी गया माटे बराबर जमणी बाजू। एफ है y - 4 = 4 तो y - 4 हवे माइनस है आ +4 आवी गया आ बाजू लीधा
માટે 4 તો બંને બાજુ કેટલા ઉમેરવાના? 4 4 ઉમેરતા તો y બરાબર આ 4 -4 માંથી +4 જાય, ઉડી જાય એટલે કાંઈ વધે નહીં. 4 ને 4 કેટલા? 8. તો y ની કિંમત આપણને કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? 8 મળી ગઈ. ડાબી બાજુ y -4 ના 4, હવે y ની કિંમત 8 છે માટે 8 લખો, -4, 8 માંથી 4 જાય તો 4 આવશે માટે જમણી બાજુ. y + 4 બરાબર 4, y + 4, હવે વત્તા છે તો અહીંયા આવે તો શું થાય? -4. બંને બાજુ શું કરવાનું? 4 4 શું કરવાના? બાદ કરતા. તો અહીંયા y ના y 4 માંથી 4 જશે તો 0 આવશે, અહીંયા પણ 4 માંથી 4 જશે તો 0, માટે y બરાબર 0. તો ડાબી બાજુ y ની કિંમત આપણને શું મળી વિદ્યાર્થી મિત્રો? 0 મળી છે. તો અહીંયા આપણે y ની કિંમત 0 લખશું, +4, 0 માં 4 ઉમેરીએ તો 4, માટે જમણી બાજુ. નેક્સ્ટ ક્વેશ્ચન, y + 4 બરાબર -4, y + 4 - 4, બંને બાજુ શું કરવાનું? 4 4 બાદ કરતા, માટે -4 -4. તો y ના y વત્તા ઓછા શું થાય? 0 થઈ જશે. હવે -4 -4 માઇનસ માઇનસ પ્લસ નિશાની શું આવશે? બાદ બાકીની. 4 ને 4 8 થશે પણ નિશાની હંમેશા મોટાની. બંને બાદ બાકી છે માટે y -8 કેવા આવશે? માઇનસમાં નિશાની લાગશે આગળ. ડાબી બાજુ y + 4, y ની કિંમત -8 છે, +4 આવશે. હવે 8 માંથી 4 જશે તો કેટલા આવશે? 4 આવશે પણ કેવા આવશે? -4 આવશે, જમણી બાજુ. પ્રશ્ન નંબર 2, ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછીનો ઉકેલ શોધો. 3l બરાબર 42, 3l બરાબર 42 ના 42 લખો. હવે જો 3l છે તો બંનેને કેટલા વડે ભાગવાનું? 3 વડે. 3l ભાગ્યા 3, તો 3 3 ઉપર નીચે ઉડી ગયા. 42 ભાગ્યા 3 કરો તો હવે અહીંયા આપણને શું વધ્યું? l. 42 ભાગ્યા 3 કરો તો l ની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 14 મળી ગઈ. ડાબી બાજુ 3l, 3 ના 3, l ની કિંમત 14, 14 * 42 બરાબર કેટલી બાજુ આવી ગઈ? જમણી બાજુ. b ભાગ્યા 2 બરાબર 6, તો હવે 2 વડે શું કરવાનું? બંને બાજુ આપણે ગુણાકાર કરવાનો. b/2 ગુણ્યા 2, 6 ગુણ્યા 2, કારણ કે અહીંયા જો 2 વડે ગુણાકાર કરો તો આ બાજુ પણ કેટલા વડે? 2, તો બંને બાજુ વડે 2 વડે ગુણતા તો 2 2 શું થઈ ગયા? ઉડી ગયા, કેન્સલ થઈ ગયા. b બરાબર 6 દુ 12, તો b ની કિંમત આપણને કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 12 મળી ગઈ. ડાબી બાજુ b/2, ડાબી બાજુ b/2 છે તો b ની કિંમત કેટલી? 12, 12/2, માટે b ની કિંમત આપણને મળી 6, 6 બરાબર જમણી બાજુ. સી નંબરનો પ્રશ્ન છે, p/7 બરાબર 4, તો હવે શું કરવાનું? બંને બાજુને 7 વડે ગુણતા તો p/7 ગુણ્યા 7, તો 4 છે, 4 ને પણ કેના વડે ગુણવાનું? 7 વડે. તો 7 7 ઉપર નીચે શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? કેન્સલ થઈ ગયા. તો p ના p 4 7 કેટલા થાય? 28, તો 28 લખવાના વિદ્યાર્થી મિત્રો. હવે ડાબી બાજુ લખવાનું, તો p/7 છે તો 7 લખો. તો p/7, તો p ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 28, તો 28/7, 28 ભાગ્યા 7 કરો તો જવાબ શું મળશે? 4. 4 બરાબર કઈ બાજુ આવ્યું? જમણી બાજુ, રાઈટ. હવે ડી છે એના પછીનો, 4x બરાબર 25, તો બંને બાજુને કેટલા વડે ભાગવાનું છે? 4 વડે. લખવાનું કે બંને બાજુએ 4 વડે ભાગતા 4x ભાગ્યા 4 બરાબર 25/4, તો 4 4 વિદ્યાર્થી મિત્રો ઉડી ગયા તો x વધ્યો, x બરાબર 25/4, રાઈટ. તો 25 ભાગ્યા કેટલા થઈ ગયા? 4. તો ડાબી બાજુ શું છે? 4x, તો 4 ગુણ્યા 25/4, 4 4 ઉડી ગયા તો વધ્યું શું? 25 બરાબર જમણી બાજુ. ઈ છે 8y બરાબર 36, 8y ભાગ્યા 8, બંને બાજુને 8 વડે ભાગતા 8y ભાગ્યા 8 બરાબર 36/8, કારણ કે બંને બાજુને તો 8 8 ઉપર નીચે ઉડી ગયા તો વધ્યું શું? y. y બરાબર 36/8, તો 36 ના અવયવ પાડો, 9 ચોકું 36, ભાગાકારના 2 ચોકું 8, 4 4 ઉડી ગયા તો વધ્યું શું? 9/2. ઓકે. ડાબી બાજુ આપણે y ની કિંમત મળી 9/2. ડાબી બાજુ શું કિંમત છે? તો કે 8y, તો આપણે 8 લખ્યા. y ની કિંમત છે ગુણાકારનો સંબંધ 9/2. હવે જો 2 છે અને 4 છે તો 4 દુ 8,
અને ઉપર શું વધ્યું 4 ગુણ્યા 9, 4 નવા કેટલા થઈ ગયા 36 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, બરાબર જમણી બાજુ. F નંબરનો દાખલો Z ભાગ્યા 3 બરાબર S ભાગ્યા 4. તો હવે જુઓ આને 3 વડે આને 3 વડે ગુણશું તો આને પણ કેના વડે ગુણવું પડે 3 વડે, ને સામેની બાજુ પણ 3 વડે. તો Z ભાગ્યા 3 ગુણ્યા 3 બરાબર 5/5 ભાગ્યા 4 ગુણ્યા 3. તો 3 3 ઉડી ગયા. તો ઉપર શું મળ્યું આપણને Z મળ્યો. 5 તેરી કેટલા 15, 15 ભાગ્યા 4 માટે Z બરાબર ડાબી બાજુ Z ની કિંમત જો દાખલામાં કઈ છે વિદ્યાર્થી મિત્રો Z ભાગ્યા 3. Z ની કિંમત આપણે શોધી. Z ની કિંમત શું મળે વિદ્યાર્થી મિત્રો 15/4 ગુણ્યા 1/3. 3 હતા તો 1 અંશમાં જશે, 3 શેમાં આવી જશે છેદમાં આવી ગયો. તો 15 ગુણ્યા 1 એટલે 15 એકા 15, 4 તેરી 12 તો 15/12. એના અવયવ પાડો 5 તેરી 15, 4 તેરી 12, રાઈટ. 3 3 ઉપર નીચે ઉડી ગયા તો વધ્યું શું 5/4 બરાબર જમણી બાજુ. G નંબરનો પ્રશ્ન છે, રાઈટ. એના છેદમાં 5 બરાબર 7/15. તો હવે જુઓ આને 5 વડે ગુણો તો સામેની બાજુને પણ કેટલા વડે ગુણવું પડે 5 વડે. એના છેદમાં 5 ગુણ્યા 5 અને 5 વડે ગુણ્યું 7/15 ગુણ્યા 5 બંને બાજુને 5 વડે ગુણતા 5 5 શું થઈ ગયા ઉડી ગયા. 5 છે અને 15 છે તો 5 એકા 5, 5 તેરી 15. ઓકે. એ બરાબર 7/3. ડાબી બાજુ હતું એના છેદમાં 5 તો એની કિંમત આપણને મળી 7/3 ગુણ્યા 1/5 આવશે. 5 છે એટલે ઉપર 1 જતા રહેશે. 7 ગુણ્યા 1 તો 7 આવશે છેદમાં આ બંનેનો ગુણાકાર 3 × 5 = 15 તો 7/15 બરાબર જમણી બાજુ. Hમાં પ્રશ્ન 20t બરાબર -10. તો હવે જુઓ 20 ને શું કરશું બંને બાજુને કેના વડે ભાગશું 20 વડે. 20t ના છેદમાં ભાગાકારમાં 20 લેશું, -10 છેદમાં પણ 20 વડે ભાગાવાનો તો 20 ઉપર નીચે ઉડી ગયા. તો અહીંયામાં શું વધ્યો આપણને t વધ્યો. હવે 10 એકા 10, 10 દુ 20 એટલે અહીંયા કેટલા વધ્યા -1/2 વધે, બરાબર. ડાબી બાજુ શું કિંમત આપી છે 20t આપી છે. 20/20 t ની કિંમત આપણે કેટલી શોધી વિદ્યાર્થી મિત્રો તો કે -1/2. તો અહીંયા 20 ગુણ્યા -1/2 લખી t ની કિંમત. હવે 20 નો 1 20 ગુણ્યા 1 20 એકા 20 પણ અહીંયા માઇનસ છે તો માટે માઇનસ સાઇન લાગ્યું. ભાગાકારના સ્વરૂપમાં કેટલા છે 2 છે તો 2 લખો. 2 ના ઘડિયામાં 20 આવે તો 2 દાણ 20 માટે માઇનસ કેટલા આવ્યા 10 આવી ગયા વિદ્યાર્થી મિત્રો, બરાબર જમણી બાજુ. પ્રશ્ન નંબર 3 ચલને અલગ કરવાના પગલાં કહો અને પછી ઉકેલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આવશે 3n - 2 બરાબર 46. તો 3n - 2 બરાબર 46. પગલું 1 જુઓ 3n - 2 છે તો પ્લસ કેટલા બંને બાજુ 2 ઉમેરી દેવાના. અહીંયા 2 ઉમેર્યા તો 46ની જમણી બાજુ પણ કેટલા ઉમેરવાના +2. તો બંને બાજુએ 2 ઉમેરતા તો 3n બરાબર અહીંયા તો માઇનસ પ્લસ ઉડી જશે એટલે કાંઈ વધે નહીં. 3n 46માં 2 નાખો તો કેટલા વધશે 48. તો 3n બરાબર કેટલા 48. પગલું 2 3n ને કેટલા વડે ભાગવાનું 3 વડે. તો 48ને પણ ભાગાકાર કેટલા વડે કરવાનું 3 વડે. તો હવે જુઓ 3 3 શું થઈ ગયા ઉપર નીચે ઉડી ગયું. તો n ના n 48 ભાગ્યા 3 કરો તો 16 તેરી 48. તો n ની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો 16 મળી જશે. બી નંબરનો પ્રશ્ન 5m + 7 બરાબર 17. પગલું 1 5m + 7. હવે જો અહીંયા 7 છે બંને બાજુને કેટલા વડે 7 વડે બાદ કરો તો -7. 17 છે તો 17 લખીએ. 17 ને પણ કેના વડે બાદ કરો 7 વડે. તો બંને બાજુ 7 વડે બાદ કરતા 5m ના 5m અહીંયા તો 7માંથી 7 જશે એટલે 0. 17માંથી 7 ગયા તો કેટલા વધ્યા 10. માટે પગલું 2 માં શું કરવાનું ભાગાકાર કરવાનો. 5m ને 5 વડે ભાગ્યો, 10 ને પણ કેના વડે ભાગવા 5 વડે. બંને બાજુએ 5 વડે ભાગતા 5 5 ઉડી ગયા 10 ભાગ્યા 5. તો એમની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો 2. માટે એમની કિંમત 2 મળી ગઈ. નેક્સ્ટ દાખલો સી છે 20p ભાગ્યા 3 બરાબર 40. પગલું 1 20p ભાગ્યા આને 3 વડે ભાગ્યું તો 40 ગુણ્યા 20p ના છેદમાં 3 ગુણ્યા 3
40 ગુણ્યા 3 તો બંને બાજુએ 3 વડે શું કરવાનું? ગુણતા. બંને બાજુએ 3 વડે ગુણતા. તો 3 3 શું થઈ ગયા? ઉડી ગયા. તો 20p ના 20p 40 ગુણ્યા 3 તો 40 ગુણ્યા 3 કરો તો કેટલા મળે? 120. પગલું 2, હવે એનું શું કરવાનું? ભાગાકારના સ્વરૂપમાં બદલવાનું. તો 20p ના ભાગ્યા 20, 120 ને પણ 20 વડે ભાગો. 20 20 કેન્સલ થઈ જશે, ઉડી જશે, એટલે અહીંયા શું વધ્યું? આપણને p મળ્યો. 120 ને 20 વડે ભાગાકાર કરો, 20 ના ઘડિયામાં 120 આવે. યસ, 20 છક 120. માટે p ની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો? 6 મળી જશે. ડી નંબરનો દાખલો 3p ભાગ્યા 10 બરાબર 6. પગલું 1, 3p. હવે જો આને 10 વડે ગુણાકાર કરો તો 6 ને પણ કેટલા વડે? 10 વડે ગુણતા. તો લખી રાખવાનું કે બંને બાજુએ 10 વડે ગુણતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, બંને બાજુને કેટલા વડે ગુણતા? 10 વડે. તો 10 10 ઉડી ગયા. તો અહીંયા વધ્યું 3p. 6 ગુણ્યા 10 કેટલા થાય? 60 થાય. તો 3p બરાબર કેટલા મળ્યા આપણને? 60 મળી ગયા. ઓકે, હવે બીજા પગલામાં એટલું યાદ રાખવાનું કે ગુણાકાર પછી આપણે ભાગાકાર કરશું. 3p ભાગ્યા 3, 60 ભાગ્યા 3, બંને બાજુને કેટલા વડે? 3 વડે ભાગ્યા. 3 3 ઉપર નીચે ઉડી ગયા. તો અહીંયા આપણને મળ્યું p. 60 ભાગ્યા 3, તો p ની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો? 20. ઓકે, પ્રશ્ન નંબર 4, નીચેના સમીકરણ ઉકેલો. 10p બરાબર 100. તો 10p બરાબર 100, તો બંને બાજુને કેટલા વડે ભાગવા પડે? 10 વડે. તો 10p ના ભાગમાં 10 વડે ભાગો, 100 ને પણ 10 વડે ભાગો. 10 10 ઉડી ગયા. તો p વધ્યું. 100 ભાગ્યા 10 કરો તો 10 ભાગ્યા 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 100. તો p ની કિંમત કેટલી મળે? 10 મળે વિદ્યાર્થી મિત્રો. હવે બીજ છે 10p વત્તા 10 બરાબર 100. તો 10p વત્તા 10 લખ્યું. હવે માઇનસ 10 લખ્યું તો 100 બની બાજુમાં પણ કેટલા કરવાના? -10. તો બંને બાજુએ 10 બાદ કરતા. 10p બરાબર કેટલા? 90. હવે બંને બાજુને 10 વડે શું કરવાનું? ભાગવાનું. તો 10p ભાગ્યા 10, 90 ભાગ્યા 10. તો 10 10 ઉડી ગયા. તો ઉપર વધ્યું p. 9 અહીંયા 0 0 ઉડી ગયો. તો અહીંયા શું વધ્યું? 9 ભાગ્યા 1 તો 9. તો p ની કિંમત આપણને શું મળે? 9 મળી જાય. દાખલા નંબર c, p ભાગ્યા 4 બરાબર 5. હવે જો p ના ભાગમાં 4 વડે છે તો આને પણ જમણી બાજુ કેના વડે ગુણવાનું? 4 વડે. તો p ભાગ્યા 4 ગુણ્યા 4, તો 5 ગુણ્યા 4. તો બંનેને 4 વડે ગુણવાનું. તો 4 4 ઉપર નીચે શું થાય? ઉડી જાય. તો p વધ્યું. અહીંયા 5 ચોકું કેટલા થાય? 20. તો p ની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો? 20 મળી જાય. પ્રશ્ન નંબર ડી, -p ના ભાગ્યા 3 બરાબર 5. તો હવે ધ્યાન રાખવાનું કે p માઇનસ છે તો p ભાગ્યા 3, રાઈટ, ભાગાકાર કરવાનો 3 વડે. અને અહીંયા શું કર્યું છે? ગુણાકાર. જો એને 3 વડે ગુણીએ તો 5ની સામેની બાજુને પણ કેટલા વડે ગુણવાનું? 3 વડે ગુણવાનું. તો બંને બાજુએ વિદ્યાર્થી મિત્રો 3 વડે ગુણતા. તો 3 3 ઉડી ગયા. તો અહીંયા શું વધે વિદ્યાર્થી મિત્રો? p વધ્યું. અને 5 તેરી 15. ઓકે, તો -p ગુણ્યા 1. તો p ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 15 ગુણ્યા -1. બંને બાજુએ -1 વડે ગુણતા. તો p બરાબર -15 એકા 15. ઓકે, નેક્સ્ટ e, 3p ભાગ્યા 4 બરાબર 6. હવે ધ્યાન રાખવાનું કે જો 3p ભાગ્યા 4 આને ગુણ્યા ને 4 બાજુ ગુણાકાર કરો તો 6 ગુણ્યા પણ કેટલા કરવા પડે? 4. બંને બાજુને 4 વડે ગુણવાનું. તો 4 4 ઉપર નીચે ઉડી ગયા. તો અહીંયા ઉપર શું વધ્યું? 3p. 6 ચોકું કેટલા? 24. તો 3p બરાબર 24 થયું. હવે આપણે અહીંયા લખવાનું કે બંને બાજુને 3 વડે ભાગવાનું. ભાગતા. બંને બાજુને કેટલા વડે ભાગતા વિદ્યાર્થી મિત્રો? 3 વડે. તો 3p ભાગ્યા 3, 24 ભાગ્યા 3, 3 3 ઉડી ગયું. તો ઉપર શું વધ્યું? p. 24 ભાગ્યા 3, તો 3 8 24. માટે p ની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો? 8 મળી ગઈ. f નંબરનો દાખલો 3s છે, આ 35 નથી. 3s બરાબર -9. તો 3s ભાગ્યા 3 બરાબર -9 ભાગ્યા 3. બંને બાજુએ 3 વડે ભાગતા. તો 3 3 ઉપર ઉડી ગયા. s વધ્યો. 9 ભાગ્યા 3, તો 3 તેરી 9. તો s બરાબર માઇનસ કેટલા મળ્યા? 3 મળી ગયા. રાઈટ.
આ એસ છે, એસ માઇનસ 3. ઓકે, 3s વત્તા 12 બરાબર 0. 3s વત્તા 12. હવે જો અહીંયા માઇનસ 12 લીધા છે તો 0ની જમણી બાજુ પણ કેટલા વડે 12 વડે કરવાનું વિદ્યાર્થી મિત્રો. બંને બાજુએ 12 વડે બાદ કરતા 3s. હવે 3s 12માંથી 12 જાય એટલે 0 વધે. 0માંથી 12 જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો કે 0માંથી 12 જાય તો કેટલા વધે 12 વધે વિદ્યાર્થી મિત્રો. તો 3s બરાબર -12. હવે જુઓ 3s ને કેના વડે ભાગશો 3 વડે, તો 12 ને પણ 3 વડે ભાગવાનું. તો 3 3 ઉડી ગયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું વધ્યું s વધ્યું. 12 ભાગ્યા 3 તો -12 છે માટે 12 ભાગ્યા 3 કરો, 4 તેરી 3 ચોકું 12. તો s બરાબર -4 આવશે. કેમ -4 આવે કે અહીંયા માઇનસનું નિશાન છે માટે માઇનસ લેવાના. ઓકે, h છે. ઓકે, 3s બરાબર 0. તો બંને બાજુએ 3 વડે ભાગતા 3s ભાગ્યા 3 તો 3 3 ઉડી ગયા. ઉપર શું વધ્યું s. 0 ને 3 આરે ભાગાકાર કરો તો s બરાબર કેટલા મળે 0 મળે. આ નંબરનો ક્વેશ્ચન છે 2q બરાબર 6. તો બંને બાજુએ 2 વડે ભાગતા 2q ના છેદમાં 2, 6 ને પણ 2 વડે ભાગો, 2 ઉડી જાય. તો અહીંયા રાઈટ બંને બાજુએ શું કરવાનું 2 વડે ભાગવાનું, 2 ઉડી ગયા. 6 ભાગ્યા તો 6 ભાગ્યા 2 કર્યા તો q ની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો 3 મળી જાય. હવે એના પછીનો પ્રશ્ન છે જે રાઈટ 2q -6 બરાબર 6. તો 2q -6 છે એને બંને બાજુ શું કરવાનું +6 ઉમેરવાનું. તો 2q -6 અહીંયા +6 ઉમેર્યા તો 0ની જમણી બાજુ પણ કેટલા ઉમેરવાના 6. બંને બાજુ 6 6 ઉમેર્યા. 2q ના 2q હવે માઇનસ પ્લસ ઉડી જાય. 0માં 6 ઉમેર્યા તો કેટલા વધે 6. હવે જો 2q ને પણ કેટલા વડે ભાગવાનું તો બંને બાજુએ 2 વડે ભાગતા. ઓકે, બંને બાજુએ 2 વડે ભાગવાના. તો 2 ઉડી ગયા. q વધ્યું 6 ભાગ્યા 2 તો 3 દુ કેટલા થઈ જાય 2 તેરી 6. q ની કિંમત 3 મળી જાય વિદ્યાર્થી મિત્રો. રાઈટ, હવે છે કે નંબરનો પ્રશ્ન 2q + 6 બરાબર 0. 2q હવે જો +6 છે અને -6 અહીંયા 6 કરે તો 0ની જમણી બાજુ પણ કેટલા કરવાના 6. બંને બાજુ 6 વડે બાદ કરતા. તો 2q ના 2q 6 માંથી 6 જતા રહે તો 0. 0માંથી 6 જશે તો -6 આવશે. હવે બંને બાજુ કેટલા વડે ભાગાકાર કરવાનો 2 વડે. તો 2 ઉડી ગયા. તો અહીંયા શું વધ્યું q. 6 ભાગ્યા 2 કરો તો q બરાબર માઇનસ કેટલા આવશે 3. -3 કેમ આવશે માઇનસની નિશાની છે માટે -3 આવશે. l 2q + 6 બરાબર 12. 2q + 6 હવે -6 છે તો 12ની જમણી બાજુ પણ કેટલા વડે કરવાનું -6 વડે. તો બંને બાજુ 6 વડે બાદ કર. 2q બરાબર 6 માંથી 6 જાય એટલે 0. પણ અહીંયા 12માંથી 6 જશે તો કેટલા વધશે 6 વધશે માટે 2q બરાબર 6. બંને બાજુએ 2 વડે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ભાગવાનું છે. બંને બાજુએ 2 વડે ભાગતા. તો 2q ના છેદમાં 2, 6 ના છેદમાં 2, 2 ઉડી ગયા. તો અહીંયા વધ્યું q. 6 ભાગ્યા 2 તો q ની કિંમત કેટલી મળી 3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય સમાપ્ત થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી